મસાલેદાર લચ્છા પરાઠા બનાવવા માટે આપણે લઈશું 2 કપ ઘઉંનો લોટ. લચ્છા પરાઠા માટે આપણે મેદાનો યુઝ નહીં કરીએ. આને આપણે હેલ્ધી વેમાં ઘર પર જ બનાવીશું. ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર નમક નાખીશું. એમાં 1 ચમચી ઘી એડ કરીશું. લોટને મિક્સ કરી લઈશું. હલકા ગરમ પાણીથી લોટને ગૂંદી લઈશું અને લોટનો ડો બનાવી લઈશું. લોટને વધારે કડક કે પછી વધારે નરમ નથી બાંધવાનો, મીડિયમ જ ગૂંદીશું. હવે બાંધેલા લોટને 10 થી 15 મિનિટ માટે ક્લીન કોટનના કપડાથી ઢાંકી દઈશું. કોટનનું કપડું થોડું ભીનું રાખીશું. આગળના સ્ટેપમાં આપણે પરાઠા માટે મસાલો તૈયાર કરીશું. એના માટે આપણે જોઈશે અડધી ચમચી હળદર પાવડર, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી મીઠું એડ કરીશું. બધું જ મિક્સ કરી લઈશું. દસ થી 15 મિનિટ પછી લોટને ફરીથી એકવાર મસળી દઈશું, એટલે કે ગૂંદી લઈશું. અહીં આપણા 3 પરોઠા બનશે. એક પરાઠો કસૂરી મેથીનો, બીજો પરાઠો તલનો અને ત્રીજો પરાઠો કોથમીનો. 3 અલગ અલગ ફ્લેવરના પરાઠા ખાઈને દરેક તમારા ફેન બની જશે, કેમ કે આ પરાઠો બને છે એટલો ટેસ્ટી અને લાજવાબ. રોટલી વણીશું. રોટલી પર ઘી લગાવીશું. એની ઉપર આપણો બનાવેલો પરાઠા મસાલો સ્પ્રિંકલ કરીશું. એની ઉપર થોડી કસૂરી મેથી સ્પ્રિંકલ કરીશું. હવે આને સ્પ્લિટ્સ બનાવી લઈશું. આ રીતે ઉઠાવીને એક પ્લેટને ઉઠાવીશું. આ રીતે અને હલકા હાથે જેન્ટલી પ્રેસ કરીશું. આપણે પ્લેટ્સ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આને વચ્ચે અંગૂઠો કે આંગળી રાખીને ગોળ ગોળ રોલ કરી દઈશું અને લાસ્ટ પાર્ટને વચ્ચે લગાવી દઈશું. હવે હથેળીથી એને પ્રેસ કરી દઈશું. હલકા હાથથી રોટલીને વણી દઈશું. બીજા પરાઠા પણ આ રીતે તૈયાર કરી લઈશું. રોટલી પર ઘી લગાવીશું. પરોઠાનો મસાલો સ્પ્રિંકલ કરીશું. એની ઉપર તલ નાખીશું. હવે આગળનો પરાઠો બનાવ્યો બસ એ જ રીતે આને પણ પ્લીટ્સ બનાવી લઈશું. અને વચ્ચે અંગૂઠો કે આંગળી રાખીને ગોળાકારમાં રોલ કરી દઈશું. લાસ્ટ પાર્ટને વચ્ચે લગાવી દઈશું. હાથોથી દબાવી લઈશું. હલકા હાથથી રોટલીને વણી લઈશું. આ જ રીતે આપણે ત્રીજો પરાઠો પણ તૈયાર કરી લઈશું. બસ એમાં કોથમીરના પત્તા રાખી દઈશું. તો આપણા 3 પરાઠા તૈયાર છે. એને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પરાઠાને તૈયાર કરી લઈશું. થોડું તેલ લગાવીશું અને બંને તરફ એને થવા દઈશું. લચ્છા પરાઠા પંજાબમાં તો ફેમસ છે, પણ કેરળના માલાબાર ક્ષેત્રમાં પણ ફેમસ છે. જોવામાં બ્યુટીફુલ અને ટેસ્ટમાં જોરદાર. આ રેસીપીને અમે બહુ જ સરળ રીતે બતાવી છે કે લચ્છા પરાઠા કેવી રીતે બને છે, જેને તમે બહુ આસાનીથી ઘરે બનાવી શકો છો.
સો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ક્રિસ્પી અને ટેસ્ટી મસાલેદાર લચ્છા પરાઠા. આને આપણે દહીં, અથાણું કે તમને ગમતી કોઈ પણ ફેવરેટ સબ્જીની સાથે પરોસો. આશા છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે. હું તમને મળીશ આગળની રેસીપીમાં એક સારી રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ.